હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી જ્યારે જમ્મુ કાશ્મીરમાં એનસી કોંગ્રેસનું ગઠબંધન સરકાર બનાવવા તરફ આગળ, પરંતુ હવે વાત વોટ શેરની કરીએ કે આખરે કયા પક્ષને કેટલા વોટ શેર મળ્યા છે। હરિયાણામાં ભાજપની બેઠક ભલે વધુ હોય પરંતુ કોંગ્રેસનો વોટ શેર વધુ છે। હાલના રૂઝાનમાં ભાજપનો વોટ શેર છે 39.07%, જ્યારે કોંગ્રેસના વોટ શેરની વાત કરીએ તો 40.30% સાથે સૌથી આગળ કોંગ્રેસને વોટ શેર મળ્યો છે। અને લોકોએ ભલે કોંગ્રેસને અત્યારે હારનો સામનો કરવો હોય પણ લોકોએ વધુ વિશ્વાસ મૂક્યો છે કોંગ્રેસ પર। વોટ શેર કોંગ્રેસનો વધારે જોવા મળી રહ્યો છે। અપક્ષનો વોટ શેર 10.90% અત્યારે જોવા મળી રહ્યો છે। હરિયાણામાં ભાજપની બેઠક વધુ પણ કોંગ્રેસનો વોટ શેર વધુ છે। વધુ અપડેટ સાથે મારા સહયોગી કૃષ્ણા જોડાઈ ગયા છે। કૃષ્ણા, બેઠક ભલે વધારે હોય પણ વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો ઓછો છે, શું અપડેટ મળી રહ્યા છે આ અંગે? જી બિલકુલ પ્રીતિ, શરૂઆતમાં જે પ્રમાણે રૂઝાન સામે આવી રહ્યા હતા અને એક્ઝિટ પોલ્સ જે પ્રમાણે કહી રહ્યા હતા કે કોંગ્રેસની સરકાર આ વખતે બનવા જઈ રહી છે અને હરિયાણામાં મોટું પરિવર્તન આવવાનું છે, પરંતુ ત્યારબાદ જે રીતે ટ્વિસ્ટ આવ્યો અને દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી 48-49 બેઠકોમાં આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ 35-36 પર સમેટાઈ ગઈ છે। એટલે હવે આ રૂઝાન છે અને ધીમે ધીમે જેમ આંકડા એવું કહેવાય રહ્યું છે કે ઇલેક્શન કમિશનમાં આંકડા અપડેટ નથી થઈ રહ્યા। હવે આટલો મોટો ગેપ છે એ ભરપાઈ થશે કે કેમ એના પર સવાલ ઉઠી રહ્યો છે, પરંતુ આ જે વાત છે કે કોંગ્રેસ વોટ શેર વધારે છે અને ભારતીય જનતા પાર્ટીનો ઓછો છે, પરંતુ સીટ્સ 12 થી 15 જેટલી સીટ્સ એ ભારતીય જનતા પાર્ટીને વધુ મળી છે। એટલે એ સ્પષ્ટપણે દેખાય છે કે જે વોટ શેર છે એ સીટ્સમાં કન્વર્ટ નથી થયો હરિયાણાના મેપ પરથી સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે અહીંયા ચિત્ર દેખાઈ રહ્યું છે। આ હરિયાણા જે અલગ અલગ ક્ષેત્રોમાં વહેંચાયેલો આખો એક પ્રદેશ છે। શરૂઆતમાં જે હિસારનો આ પ્રદેશ છે અંબાલા અને કરનાલ, તો અંબાલામાં જે રીતે દેખાઈ રહ્યું છે એકાદ બે બેઠકોને બાદ કરતા કોંગ્રેસ તો અહીંયા આખો બ્લુ મેપ દેખાઈ રહ્યું છે, મેપમાં બ્લુ દેખાઈ રહ્યું છે। એટલે આ બધી જ જે સીટ્સ છે અંબાલામાં એ કોંગ્રેસ જીતી છે, પરંતુ ત્યારબાદ નીચે આપણે જોઈશું કે કરનાલમાં પ્રદર્શન દેખાઈ રહ્યું છે કે જેમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેને સીટ્સ મળતી દેખાઈ રહી છે। આ ઉપરાંત આ તરફ આપણે જઈએ તો આ રોહતકનો વિસ્તાર છે, આ હિસારના વિસ્તારમાં આપણે જોઈએ કે આ એક બેઠક એવી છે કે જે ઇનેલોને મળતી દેખાઈ રહી છે, જે રેડ એરિયા દેખાઈ રહ્યો છે, પરંતુ એના સિવાયની મોટા ભાગની બેઠકો એ કોંગ્રેસને મળતી દેખાઈ રહી છે। લાડવા બેઠક કે જ્યાંથી નાયબસિંહ સૈની લડી રહ્યા છે એ બેઠક ભારતીય જનતા પાર્ટીને મળતી અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહી છે। આ આખો જે વિસ્તાર છે આ રોહતક અને આ આહિરવાલ રિજન જે સાઉથ ઇસ્ટ દિલ્હી અને નોર્થ ઇસ્ટ રાજસ્થાનને અસર કરતો વિસ્તાર છે, નોર્થ ઇસ્ટ રાજસ્થાનને જોડતો વિસ્તાર છે। અને અહીંયા એવું કહેવાતો તો આહિરવાલ એક એવો પ્રદેશ છે કે જ્યાં જાટ્સની સંખ્યા વધારે છે અને આ વખતે 24-25% જેટલી પોપ્યુલેશન જાટ્સની છે ગણતરીમાં, પરંતુ આ વિસ્તારમાં કોંગ્રેસ આ વખતે પાછી ફરશે એવું લાગી રહ્યું હતું, પરંતુ અત્યારે દેખાઈ રહ્યું છે મેપમાં જે રૂઝાનમાં આવી રહ્યું છે એમાં એકાદ સીટ કોંગ્રેસને મળતી દેખાઈ રહી છે। મહેન્દ્રગઢની જે બેઠક છે એ જ્યાંથી રાવદાનસિંહ આગળ છે કોંગ્રેસના, પરંતુ આ બંને જે બેઠક છે નાંગાલ ચૌધરી અને આ બીજી નારનૌલ બેઠક, આ બંને બેઠક એવી છે કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। મહેન્દ્રગઢ અને રેવારી આ બેઠકોને જોડતો આ પ્રદેશ છે જ્યાંથી અત્યારે ભારતીય જનતા પાર્ટી પણ સારું એવું પ્રદર્શન કરતી દેખાઈ રહી છે। પરંતુ મહત્વપૂર્ણ બેઠકોની આપણે જો વાત કરીએ તો આ એ બેઠક છે કે જ્યાંથી પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા લડી રહ્યા હતા। મેપમાંથી સમજવાની કોશિશ કરીશું કે જેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે, અને લાડવાથી સૈની એ આગળ ચાલી રહ્યા છે। આ ઉપરાંત અન્ય બેઠકોની વાત કરીએ, આસાંત બેઠકથી યોગીદરસિંહ રાણા આગળ ચાલી રહ્યા છે, અને આ તરફનો જે પ્રદેશ છે જે નોર્થ ઇસ્ટ રાજસ્થાનની આપણે વાત કરી કે ત્યાં આ બાજુના ભાગમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે। જો કે આ આખો એક પટ્ટો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન દેખાઈ રહ્યું છે, સારું એવું દેખાઈ રહ્યું છે। જો કે આગળ જતા જ્યારે પરિણામો સ્પષ્ટ થશે ત્યારે એમાં કોઈ પરિવર્તન આવે છે કે કેમ, કારણ કે ઘણી બધી એવી બેઠકો છે કે જ્યાં 4 થી 5 હજાર વોટનો ડિફરન્સ અત્યારે દેખાઈ રહ્યો છે। આ કોસલી બેઠક છે કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીના અનિલ યાદવ આગળ ચાલી રહ્યા છે, બવાલ બેઠક પરથી કિશન કુમાર આગળ ચાલી રહ્યા છે, સફીદોન બેઠક પરથી રામકુમાર ગૌતમ આગળ ચાલી રહ્યા છે, જ્યારે ઇસરાના બેઠક પરથી કૃષ્ણલાલ પવાર આગળ ચાલી રહ્યા છે, સમાલખા બેઠક પરથી મનમોહન ભાદવા આગળ ચાલી રહ્યા છે, ઇન્દુરાસિંહ નરવાલ। આ બીજી એક મહત્વની વાત એ પણ છે કે જે પૂર્વ મુખ્યમંત્રી હતા એમની પ્રપૌત્રી શ્રુતિ ચૌધરી એ બીજેપીમાંથી આ વખતે તોશામ બેઠક પરથી લડી હતી અને ત્યાંથી આગળ ચાલી રહી છે। એટલે આખો પ્રદેશ દેખાઈ રહ્યો છે કે કેવી રીતે શરૂઆતમાં બ્લુ હતો એ ધીમે ધીમે ઓરેન્જમાં પરિવર્તિત થઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની બેઠકો વધતી દેખાઈ રહી છે। જમ્મુ કાશ્મીરનું પણ આપણે સમજીશું કે કેવી રીતે ત્યાંનું આખું પરિવર્તન આવ્યું છે। ગત વખતે 25 બેઠક જે ભારતીય
જનતા પાર્ટી જીતી હતી 2014માં એ જમ્મુ રિજનમાંથી જીતી હતી, જ્યારે પીડીપી જે સૌથી મોટી લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી હતી, જે અત્યારે 5 બેઠકો પર સમેટાઈ ગઈ છે, એ તમામ બેઠક કાશ્મીર ખાડીમાંથી જીતી હતી, કાશ્મીર વેલીમાંથી જીતી હતી, પરંતુ આ વખતે એના સમીકરણો પણ બદલાઈ ગયા છે, એ પણ આપણે મેપના માધ્યમથી સમજીશું. બિલકુલ, આભાર કૃષ્ણ તમામ વિગતો માટે. તો